આજે આપણે લીલી ડુંગળી, લીલી મેથી અને લીલા ધાણાના ભજીયા બનાવીશું. આપણે લીલી ડુંગળી, લીલા ધાણા અને લીલી મેથી સમારી લીધી છે. ત્રણેય વસ્તુને મિક્સ કરીને આપણે 2 પાણીએ ધોઈ લઈશું. આપણે નાખશું 2 ચમચા બેસન અને 1 વાટકી સૂજી નાખશું. તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. આપણે લીધું છે ધાણા જીરું, મરચું, હળદર, હિંગ, મીઠું, અજમો, તલ, વરિયાળી, ધાણા અને ખાંડ, લસણની ચટણી, લીંબુના રસમાં અને ખાટું દહીં. એ બધું આમાં આપણે મિક્સ કરીશું. આપણું ભજીયાનું બેટર રેડી છે. હવે આપણે એમાં કોથમીર, લીલી ડુંગળી અને લીલી મેથી એડ કરીશું. હવે આપણે ભજીયાના બેટરમાં ગરમ કરેલું 1 ચમચો તેલ નાખીશું. હવે આપણે એને મિક્સ કરીશું. આપણે બેટરને 5 મિનિટ સારી રીતના ફેટી લીધું છે. હવે આપણે મીડિયમ સાઇઝના ભજીયા તળશું. આપણા ભજીયા બનીને રેડી છે. સુપર ટેસ્ટી અને ક્રિસ્પી.